કમ્પ્યુટરના ઇતિહાસની વાત કરવાનો છું. સૌપ્રથમ આપણે કમ્પ્યુટરનો થોડો પરિચય મેળવી લઈએ. કમ્પ્યુટરની શોધનો મૂળ હેતુ ઝડપી ગણતરીઓ કરવાનો હતો. કમ્પ્યુટર શબ્દ લેટિન ભાષાના કોમ્પ્યુટ શબ્દ પરથી બનેલો છે, જેનો અર્થ થાય છે ગણતરી કરવી. કમ્પ્યુટર એ એક મલ્ટીપર્પઝ ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કમ્પ્યુટરને આપવામાં આવેલી વિવિધ પ્રકારની માહિતીનો સ્વીકાર કરે છે, સંગ્રહ કરે છે અને તેના ઉપર પ્રોસેસ કરીને ઇચ્છિત પરિણામ આપે છે. જો કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ વિશે વાત કરીએ તો સૌપ્રથમ ઇનપુટ આવશે, પછી પ્રોસેસ અને સ્ટોરેજ આવશે અને છેલ્લે આઉટપુટ આવશે. ઇનપુટમાં યુઝર દ્વારા ડેટા અને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. પ્રોસેસમાં ડેટાને યાદ રાખવામાં આવે છે તથા તેને સ્ટોરેજ કરવામાં આવે છે અને ઇન્સ્ટ્રક્શન મુજબ કાર્ય કરવામાં આવે છે. આઉટપુટમાં ડેટા ઉપર ઇન્સ્ટ્રક્શન મુજબ પ્રક્રિયા કરીને ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે. કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં ગણતરી માટે નાના મોટા સાધનોની શોધ થઈ ગઈ હતી. વિશ્વના પ્રથમ ગણતરી મશીન તરીકે એબેક્સને ઓળખવામાં આવે છે. એબેક્સની શોધ 16મી સદીમાં ચીનમાં થઈ હોવાનું માનવામાં આવે છે. આ એબેક્સમાં લાકડાની ચોરસ ફ્રેમમાં તારની અંદર મણકા ફિટ કરેલા હતા. 10 મણકાઓવાળા એબેક્સનો ઉપયોગ સાદી ગણતરીઓ કરવા માટે થતો હતો, જેવી કે સરવાળા, બાદબાકી તેમજ વર્ગમૂળને લગતી ગણતરીઓ આનાથી થઈ શકતી હતી. પ્રાચીન સમયમાં મણકાના સ્થાને મોતીનો ઉપયોગ થતો હતો. હવે જોઈએ નેપિયર બોન્સ, જેની શોધ ઈસવીસન 1617માં જ્હોન નેપિયરે સ્કોટલેન્ડમાં કરી હતી. નેપિયર બોન્સ એ પ્રાણીઓના હાડકાથી બનેલું હતું. પ્રાણીઓના હાડકાઓથી બનેલી પટ્ટીઓને ગોઠવી અને તેને ફેરવવાથી ગુણાકાર જેવી ગણતરીઓ ખૂબ જ ઝડપથી થઈ શકતી હતી. નેપિયર બોન્સને રેપ્કોલોજી પણ કહેવાતું હતું. નેપિયર બોન્સમાં હાડકાઓની 10 પટ્ટીઓ ઉપર ઘડિયાળની કોતરણી કરી હતી, જેમાં 0 થી 9 સુધીના અંકનો ઉપયોગ થયો હતો. ત્યારબાદ ગણતરી કરવા માટેનું યંત્ર સ્લાઇડ રૂલ બન્યું હતું, જેની શોધ ઈસવીસન 1620માં વિલિયમ હોટરેડે જર્મનીમાં કરી હતી. 2 સ્કેલને ઉપર નીચે ગોઠવી આગળ પાછળ સરકાવવાથી આમાં જવાબ મેળવી શકાતો હતો. મોટી સંખ્યામાં સરવાળા તેમજ બાદબાકી કરવા માટે આ યંત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે જોઈએ પાસ્કેલાઇન. પાસ્કેલાઇનની શોધ બ્લેઝ પાસ્કલે ઈસવીસન 1642માં ફ્રાન્સ દેશમાં કરી હતી. પાસ્કેલાઇનને વિશ્વનું પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર માનવામાં આવે છે. આ મશીનમાં દાંતાદાર ચક્ર અને ફેરવી શકાય તેવા ડાયલ હતા, જેના પર 0 થી 9 સુધીની સંખ્યા લખવામાં આવેલી હતી. મોટી સંખ્યામાં સરવાળો તેમજ બાદબાકી કરવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે જોઈએ લેબેનીઝ યંત્ર. લેબેનીઝની શોધ ગોટફ્રેડ વોન લેબેનીઝે ઈસવીસન 1671માં જર્મનીમાં કરી હતી. આ મશીનને રેબેનીઝની રેકનિંગ મશીન પણ કહેવામાં આવે છે તથા સ્ટેપ રેકનર મશીન તરીકે પણ આને ઓળખવામાં આવે છે. લેબેનીઝ એવા પ્રથમ વ્યક્તિ હતા જેઓએ પાસ્કલ કેલ્ક્યુલેટરમાં ઓટોમેટિક ગુણાકાર અને ભાગાકારના ફીચર પર કાર્ય કર્યું હતું. કેલ્ક્યુલેટિંગ મશીનમાં બાઇનરી નંબર સિસ્ટમની શોધનો શ્રેય લેબેનીઝને મળે છે. આ યંત્રથી સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ કરી શકાતા હતા. તેમાં વપરાતી ટેકનિકનો ઉપયોગ વાહનોના સ્પીડોમીટરમાં પણ અત્યારે કરવામાં આવે છે. હવે જોઈએ જેકાર્ડ લૂમ યંત્ર, જેની શોધ ઈસવીસન 1801માં જોસેફ મેરી જેકાર્ડે ફ્રાન્સમાં કરી હતી. આ એક એવું યંત્ર હતું જેમાં કાપડ ઉપર ડિઝાઇન બનાવવા માટે છિદ્ર કરેલા કાર્ડનો ઉપયોગ થતો હતો. આમાં કાપડ ઉપર ડિઝાઇન તૈયાર થતી હતી. હવે જોઈએ ડિફરન્સ એન્જિન, જેની શોધ 1822માં ચાર્લ્સ બેબસ દ્વારા કરવામાં આવી હતી, જે વરાળથી ચાલતું હતું તથા ગણતરી કરવા માટે સક્ષમ હતું. હવે જોઈએ એનાલિટિકલ એન્જિન, જેની શોધ ઈસવીસન 1842માં ચાર્લ્સ બેબસે કરી હતી. એનાલિટિકલ એન્જિન પંચકાર્ડના દિશા નિર્દેશ અનુસાર કાર્ય કરતું હતું. આ મશીનના મુખ્ય 5 વિભાગ હતા: ઇનપુટ, સ્ટોર, મિલ, કંટ્રોલ અને આઉટપુટ.
આ યંત્ર બધા જ પ્રકારની ગણતરીઓ કરી શકતું હતું અને સાથે સાથે માહિતીનું પણ સંગ્રહ કરી શકતું હતું. આ મશીનને આધુનિક કમ્પ્યુટરનું આદિ સ્વરૂપ માનવામાં આવે છે. આ યોગદાનના કારણે ચાર્લ્સ બેબેજને આધુનિક કમ્પ્યુટરના પિતા ગણવામાં આવે છે. વિડીયો ગમે તો